નમસ્કાર, મારું નામ છે અમિતભાઈ મોરી. હું પ્રાથમિક શાળા નંબર 2 ધંગધ્રામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અહીંયા અત્યારે માધવ પાર્ક મિત્ર મંડળ દ્વારા આજરોજ 16 માર્ચ 2025 રવિવારના રોજ 1000 ચકલીઘર, 1000 પાણીના કુંડા અને 1000 ચણની ડીશનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે. આ સેવા વિનુભાઈ અઢિયા દ્વારા લગભગ છેલ્લા 16 વર્ષથી અવિરતપણે ચાલુ છે અને ભવિષ્યમાં પણ આપ સૌના સાથ સહકારથી ભવિષ્યમાં અવિરતપણે ચાલુ રહેશે એવી આશા છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અસહ્ય ગરમી અને એમાંય ખાસ કરીને ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જ્યારે હોટ ઉપર છે, 42.8 ડિગ્રી જેટલી અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે જ્યારે પક્ષીઓ હીટસ્ટ્રોકના કારણે ખૂબ જ તરફડીને મૃત્યુ પામતા હોય છે, ચક્કર આવીને પડી જતા હોય છે, તો આવા સંજોગોમાં એમને પાણી મળી રહે, ખોરાક મળી રહે એ માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. સાથે કેટલાક સામાજિક કાર્યકરો, સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે, આગળ આવે છે અને પોતાનો કિંમતી સમય આપે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ચકલી છે એ લગભગ અત્યારે લુપ્ત થવા જઈ રહી છે, અત્યારે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. તો આવા સંજોગોમાં આપણે એને ચણની ડીશ દ્વારા એને ખોરાક પૂરો પાડીએ, પક્ષીઘર દ્વારા એને આશરો આપીએ અને પાણીના કુંડા દ્વારા એને પાણી મળી રહે, તો આવા આપણે લુપ્ત થતા પ્રાણીઓને પણ બચાવી શકીએ છીએ અને આપણે પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. અને આ માધવ પાર્ક મિત્ર મંડળ બસ સ્ટેન્ડ પાછળ આ સોસાયટી દ્વારા, આસપાસના રહીશો દ્વારા તેમજ સમગ્ર ધ્રાંગધ્રાના બધા વિસ્તારો દ્વારા આ સેવાનો લાભ લેવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે સેવાકીય કાર્ય ચાલુ રહેશે એવી આશા અને અપેક્ષા અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ વિનોદરાય રમણીકલાલ અઢિયા અને આ અમે સેવા ફ્રીમાં કરી છે. 1000 પાણીના કુંડા, 1000 ચકલીઘર, 1000 ચણની ડીશું અને અમારા સહખર્ચે આ કાર્ય કરી છે. આનો અમે કોઈ ફંડ ફાળો કરતા નથી અને 16 વર્ષ થઈ ગયા સેવાના કાર્ય.